હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. તમને બધાને ખબર જ હશે કે જીએસઆરટીસીની કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી જે 2024ની આવી ગઈ છે, તો આપણે આજે એના વિશે વાત કરશું. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે કુલ જગ્યા 8,917 ઉપર ભરતી આવી રહી છે, એમાં 4,599 જેટલી ડ્રાઈવરની ભરતી અને 4,318 જેટલી કંડક્ટરની ભરતી ના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને લગભગ 7.5 લાખ જેટલા ફોર્મ ભરાણા છે. તો આજે આપણે એનું પરીક્ષાનું માળખું અને ડિટેલમાં અભ્યાસક્રમ છે એ આપણે ડિસ્કસ કરીશું. અને આવતા જે વિડીયો છે, આના પછીના વિડીયોથી આપણે એનો ટોટલ જે કોર્સ છે એ કવર કરવા જઈ રહ્યા છીએ. તો ચેનલ સાથે બન્યા રહેજો. તો શરૂ કરીએ. પરીક્ષાનું માળખું એના વિશે વાત કરીએ તો જે તમારી પરીક્ષા છે એ લેખિત રહેશે અને OMR પદ્ધતિથી લેવામાં આવશે. એટલે કે તમને એક ક્વેશ્ચન આપેલો હશે, એ ક્વેશ્ચનના 4 ઓપ્શન આપેલા હશે અને એમાંથી તમારે કોઈ પણ એક આન્સર સિલેક્ટ કરી અને OMR પદ્ધતિથી તમારે એને સિલેક્ટ કરી અને ડાર્ક સર્કલ કરવાનું રહેશે. જોઈએ 100 ગુણનું પ્રશ્ન પેપર હશે, એટલે કે તમારું પેપર છે એ 100 માર્ક્સનું હશે અને એમાં 100 પ્રશ્ન આપેલા હશે, એટલે કે એક ક્વેશ્ચન છે એ 1 માર્ક્સનો રહેશે. તમારી જે પરીક્ષા છે એ ગુજરાતી ભાષામાં જ લેવામાં આવશે. ગુજરાતી ભાષામાં પરીક્ષા હશે, પણ જે ઇંગ્લિશ ગ્રામર છે એ ઇંગ્લિશ છે એના જે 10 કે 12 ક્વેશ્ચન હશે એ 10 ક્વેશ્ચન છે એ તમારા ઇંગ્લિશમાં હશે. હવે જોઈએ નેગેટિવ માર્કિંગ. તો તમારું નેગેટિવ માર્કિંગ છે એ 0.25 માર્ક્સથી કરવામાં આવશે. 0.25 માર્ક્સ એટલે કે તમારા 4 ક્વેશ્ચનના આન્સર ખોટા હશે તો તમારો 1 માર્ક્સ કપાશે. હવે નેગેટિવ માર્કિંગ કેવી રીતે ગણવામાં આવશે? તો જો તમે ખોટો જવાબ આપો છો કે તમે તમારી OMR શીટની અંદર ચેક કરો છો અથવા તો OMR શીટની અંદર તમે એક કરતા વધારે વિકલ્પ છે એ પસંદ કરો છો તો તમારા નેગેટિવ માર્કિંગ ગણવામાં આવશે. એટલે કે જો તમારો આન્સર છે એ ખોટો હોય અથવા તમે આન્સરની અંદર ચેક કરીને બીજો આન્સર સિલેક્ટ કરીને પછી કર્યો હોય અથવા તો ચેક પણ ન હોય અને 2 આન્સર છે એ તમે સિલેક્ટ કરી અને એની અંદર ફિલઅપ કર્યું હોય તો પણ તમારે 0.25 માર્ક્સથી નેગેટિવ માર્કિંગ ગણવામાં આવશે. હવે એક જાણવા જેવી અગત્યની વાત એ છે કે જો તમને આન્સર ન આવડતો હોય, એટલે કે તમને કોઈ પણ ક્વેશ્ચન છે એનો આન્સર નથી આવડતો અને તમે એનો જવાબ આપવા નથી માંગતા, તો તમે વિકલ્પ એટલે કે છે ABCD અને એવી રીતે તમને 5 કોલમ આપેલી હશે. તો 4 ઓપ્શન છે એમાંથી તમને આન્સર નથી આવડતો અને તમે સિલેક્ટ કરો છો તો વિકલ્પ સિલેક્ટ કરવાથી તમારો 1 પણ માર્ક્સ કટ નહીં થાય, એટલે કે તમને નેગેટિવ માર્કિંગ કરવામાં નહીં આવે. ક્વેશ્ચન છે એને એક્ઝામની અંદર વિકલ્પને એમ જ ગણવામાં આવશે કે તમે એનો આન્સર નથી આપેલો. હવે જોઈએ કે તમારું પરીક્ષાનું સ્તર કેવું હશે, એટલે કે તમારા ક્વેશ્ચન છે એનું લેવલ કેવું હશે. તો તમારા ક્વેશ્ચનનું લેવલ છે એ ઉચ્ચતર અને માધ્યમિક કક્ષા એટલે કે ધોરણ 10 અને 12 જે અભ્યાસક્રમ છે એના લેવલનું જ હશે. એટલે કે તમારે ધોરણ 10 અને 12 સુધીના જે બુક્સ છે એની અંદર જેવા ક્વેશ્ચન આવે છે એ લેવલનું તમારે મેથ્સ છે, ઇંગ્લિશ ગ્રામર છે, ગુજરાતી ગ્રામર છે, આ બધું કરવાનું રહેશે. હવે આગળ આપણે જોઈએ કે જે કંડક્ટરની પરીક્ષા છે, ડ્રાઈવરની પરીક્ષા છે, તો એનો સિલેબસ શું છે અને એ સિલેબસને આપણે ડીપમાં અત્યારે ડિસ્કસ કરીએ અને ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોથી એ જે સિલેબસ છે એને આપણે ભણવાનું શરૂ કરશું. હવે આપણે કંડક્ટરની જે એક્ઝામ આવી રહી છે એના સિલેબસ વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે, તો પહેલામાં તમારે શું છે કે તેમાં તમને સામાન્ય જ્ઞાન એટલે કે GK પૂછવામાં આવશે, જેનું લેવલ 12 ધોરણ સુધીનું રહેશે. સામાન્ય જ્ઞાનની અંદર તમને ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને ગુજરાતના વર્તમાનના બનાવો એટલે કે તમને ગુજરાતનું જે કરંટ અફેર્સ છે એ પૂછવામાં આવશે. હવે એ છે એના 20 માર્ક્સ છે અને તમને 20 ક્વેશ્ચન પૂછવામાં આવશે. ત્યારબાદ છે રોડ સેફટી, એટલે કે કંડક્ટર છે એની જોબને અનુરૂપ રોડ સેફટીના જેટલા નિયમો છે એ તમને એના ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એના 10 ક્વેશ્ચન હશે અને 10 માર્ક્સ હશે. આપણે તમામ જે સિલેબસ છે એને આપણે આગળ ડીપમાં ભણીશું. ગુજરાતી વ્યાકરણ છે એની અંદર તમને સમાસ છે, છંદ છે, પછી અલગ અલગ જે વ્યાકરણના ક્વેશ્ચન છે એ તમને પૂછવામાં આવશે. એના
10 માર્ક્સ છે. અંગ્રેજી વ્યાકરણની અંદર તમને ટેન્સીસ છે, ડિગ્રી છે, એના ક્વેશ્ચન પૂછવામાં આવશે, એ પણ 10 માર્ક્સના અને 10 ક્વેશ્ચન રહેશે. મેથ્સ અને રીઝનિંગ છે, તો મેથ્સ અને રીઝનિંગની અંદર તમને 10 ક્વેશ્ચન એટલે કે 10 દાખલા આપવામાં આવશે અને એના પણ 10 માર્ક્સ હશે. ત્યારબાદ છે નિગમને લગતી માહિતી, બરાબર છે. નિગમના કાયદાઓ હોય છે, નિગમની માહિતીની અંદર તમને એના અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન્સ પૂછવામાં આવશે કે કેવી રીતે ભાડું નક્કી થાય છે, કેવી રીતે એના સ્ટેજ ગણવામાં આવે છે, બરાબર. એની આપણે આગળ ડીપમાં ચર્ચા કરીશું. નિગમને લગતી માહિતી છે, ટિકિટ અને લગેજના જે ભાડાના દાખલા છે એ તમને આની અંદર પૂછવામાં આવશે, જેના 10 ક્વેશ્ચન હશે અને 10 માર્ક્સ હશે. હવે આપણે આગળ જે સિલેબસ છે એ ડિસ્કસ કરીએ તો 7મા નંબર ઉપર છે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી, એના પ્રશ્નો, પ્રાથમિક સારવારના પ્રશ્નો અને કંડક્ટરની જે મૂળભૂત ફરજો હોય છે એ તમને પૂછવામાં આવશે. એના પ્રશ્નો 10 હશે અને એના 10 માર્ક્સ હશે. ત્યારબાદ છે કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો અને એના 20 ક્વેશ્ચન હશે અને 20 માર્ક્સ છે. કમ્પ્યુટરના જે ક્વેશ્ચન છે ડિફરન્સ છે એના રોકડા માર્ક્સ હોય છે, કારણ કે એનો સિલેબસ ફિક્સ હોય છે અને એની અંદરથી જ તમને 12મા ધોરણ સુધીના કમ્પ્યુટરનો જે સિલેબસ છે એની અંદરથી જ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ટોટલ તમે જે આ 8 સિલેબસના પોઈન્ટ જોયા એ 8માંથી તમને 100 ક્વેશ્ચન પૂછાશે અને 100 એના માર્ક્સ હશે. હવે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક જાણવાની છે કે ટોટલ વેકન્સીની આપણે વાત કરીએ ને તો ટોટલ વેકન્સી છે 4318. ફોર્મ ભરાઈ ગયા છે, ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ ગઈ છે, તો ટોટલ 7.5 લાખ જેટલી ભરતી એટલે કે જે ભરતી છે એના માટે 7.5 લાખ ફોર્મ ભરાણા છે. તો આપણે વિચાર કરીએ અને આપણે કેલ્ક્યુલેશન કરીએ ને તો એક સીટ એટલે કે 4318 માંથી એક સીટ માટે લડવા માટે કે એક્ઝામ દેવા માટે ટોટલ 174 વિદ્યાર્થી હશે. એટલે કે 174 વિદ્યાર્થી છે એ આ પરીક્ષા પાસ કરવા માટે એક સીટ માટે એક્ઝામ આપશે. તો હવે તમારે વિચારવાનું છે કે જો તમારે આ એક્ઝામ પાસ કરવી હોય તો આ 174 માં તમારે નંબર લઈ આવવો પડે, પરીક્ષા પાસ કરવી પડે. તો હવે આપણે મળીને આ એક્ઝામ માટેની તૈયારી કરીશું. તો હવે અમારો જે નેક્સ્ટ વિડીયો છે એ આપણે આ જે સિલેબસ છે એને કવર કરવાની પૂરી ટ્રાય કરશું. અમારી ચેનલ ઉપર તમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ભણાવવામાં આવશે, તો પ્લીઝ અમારી સાથે બન્યા રહેજો. જો તમને અમારી માહિતી ઉપયોગી લાગતી હોય અને અમારો વિડીયો છે એ તમને પસંદ આવતો હોય તો પ્લીઝ વધુમાં વધુ શેર કરો કે જેથી જેને જરૂરિયાત છે ભણવાની એવા સ્ટુડન્ટ્સો પણ આના જે સ્ટુડન્ટ્સ છે આનો લાભ લઈ શકે. તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.